Again, welcome back to all of you in our YouTube channel. Dear students, last video lecture number 3 માં chapter number 1 માટે આપણે સ્વાધ્યાય 1.3 ને સંગત ગણના પ્રકારો કમ્પ્લીટ કર્યું હતું, જેમાં આપણે ઉપગણ, ઘાતગણ અને સાર્વત્રિક ગણ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 1.3 પૂર્ણ કર્યું હતું. આજે આપણે ગણ ક્રિયાઓ એટલે કે ઓપરેશન ઓન સેટ વિશે માહિતી મેળવીશું, જે ગણ માટે સૌથી અગત્યનો ટોપિક માનવામાં આવે છે. જેમાં આપણે 5 ક્રિયાઓ, યોગ ક્રિયાઓ, છેદ ક્રિયા, પૂરક ક્રિયા, તફાવત ગણ અને સંમિત તફાવત ગણ વિશેની માહિતી મેળવીશું. NCERT માં માત્ર 4 ક્રિયાઓ વિશે માહિતી આપી છે: યોગ ક્રિયા, છેદ ક્રિયા, પૂરક ક્રિયા, તફાવત ગણ. સંમિત તફાવત ગણ વિશે માહિતી આપી નથી. જે સંમિત તફાવત ગણ જે માટે સૌથી અગત્યનો મુદ્દો કહેવામાં આવે છે. ઓકે, સો વધારે વિલંબ ન કરતા સ્ટાર્ટ કરીએ યોગ ક્રિયાથી. ઓકે, સો સૌથી પ્રથમ ગણ ક્રિયાઓમાં આપણે સમજીશું યોગ ક્રિયા, જેને અંગ્રેજીમાં કહેશું યુનિયન ઓપરેશન. સો ફર્સ્ટ યોગ ક્રિયા એટલે કે યુનિયન ઓપરેશન. હવે ગણ ક્રિયાઓ કરવા માટે આપણે ઓછામાં ઓછા 2 ગણ ધારવા જ પડે, બરાબર? ધારો કે ગણ કેપિટલ એ, કેપિટલ બી એ યુ ના એટલે કે સાર્વત્રિક ગણના કોઈક ઉપગણ હોવા જોઈએ. એટલે સૌથી પહેલા આપણે ધારો કે કેપિટલ એ, કેપિટલ બી એ સાર્વત્રિક ગણનો ઉપગણો હોવું જોઈએ, અથવા અગર તમારે ઉપગણની જગ્યા પર સભ્યના લેંગ્વેજમાં લખવું હોય તો એ અને બી એ ઘાત ગણના સભ્યો હોવું જોઈએ. બાળકો, આ બંને વસ્તુ સરખી છે. ગણ એ, ગણ બી સાર્વત્રિક ગણનો ઉપગણ હશે અથવા ઘાત ગણના સભ્યો હશે. ઓકે, સો એ અને બી આપણે આ ધારવું પડશે. ધારો કે એ બરાબર હું લેવું છું 1 2 3 અને બી બરાબર હું લેવું છું 3 4 5. તો આ ગણ એ અને ગણ બી પર મારે યોગ ક્રિયા અગર લગાડવું હોય તો એના માટેનો સંકેત આવશે એ યોગ બી. તો 1 2 3 યોગ 3 4 5. ઓકે, તો હવે યોગમાં આપણે શું કરશું? ગણ એ ના તમામ સભ્યો લખશું, ગણ બી ના તમામ સભ્યો લખશું, બંનેમાં હોય તે પણ તમામ સભ્યો લખશું, પરંતુ ગણમાં કોઈ ઘટકનું પુનરાવર્તન શક્ય નથી. ઓકે, તો આનો યોગ આપણે લખશું 1 2 3. ગણ એના તમામ સભ્યો લખ્યા છે. હવે ગણ બી માં 3 પુનરાવર્તન થાય છે. 3 મેં એક વખત લખી નાખ્યો છે, તો બીજી વખત મારે પુનરાવર્તન કરવાનું હોતું નથી. તો 3 આવી ગયું, ત્યારબાદ 4, ત્યારબાદ 5. તો આ ઘટનાને આપણે કહેશું એ યોગ બી. ઓકે, સો યોગ ક્રિયાનો અર્થ તમને સમજ પડી ગયો. યોગ ક્રિયા એટલે શું? ગણ એ માં હોય અથવા ગણ બી માં હોય તેવા તમામ સભ્યોને એ અને બી નો યોગ કહેવામાં આવે છે. ઓકે, તો એ જ આપણે વ્યાખ્યા લખીએ. વ્યાખ્યાની શરૂઆત આપણે 2 ગણ, સાર્વત્રિક ગણનો ઉપગણ છે ત્યાંથી આપણે કરીશું. સો ધારો કે ગણ એ બી એ સાર્વત્રિક ગણ નો ઉપગણ છે, અથવા આની જગ્યા પર તમારે બીજું લખવું હોય તો એ બી એ સભ્ય છે ઘાતગણ. બાળકો, આ બંને વસ્તુ સરખી છે. ઓકે, તો એની વ્યાખ્યા આવશે એ માં હોય અથવા ગણ બી માં હોય તેવા તમામ ઘટકો સમાવતા ગણને ગણ એ અને બી નો યોગ ગણ, જેનું ઇંગ્લિશ નામ છે યુનિયન સેટ, કહેવામાં આવે છે. તેને સંકેતમાં
A યોગ B થી દર્શાવવામાં આવે છે. બે ગણ યોગ ગણ મેળવવાની ક્રિયાને યોગ ક્રિયા કહેવામાં આવે છે. હવે આ યોગ ગણ વિશે માહિતી તમને મળી ગઈ, પરંતુ યોગ ગણને જો ગણની પરિભાષામાં લખવું હોય તો તેની વ્યાખ્યા કંઈક આ રીતે લખાશે. તો A યોગ B બરાબર ગણની પરિભાષામાં એને આપણે અભિવ્યક્ત કરીએ x, જ્યાં x સભ્ય છે એક અથવા x સભ્ય છે b હોય તો તેને A યોગ B કહેવામાં આવે છે. વેન આકૃતિ દ્વારા યોગ ગણ સૌથી પહેલા મારે સાર્વત્રિક ગણ u બતાવવો પડે. ઠીક છે, તો આમાં ગણ A, આ ગણ B, તો ગણ A માં હોય અથવા ગણ B માં હોય, એટલે કે ગણ A અથવા B ના તમામ સભ્યોને, એટલે આપણે ગણ A અને ગણ B બધા જ ઘટકો સમાવિત કરવાના છે. ઓકે, તો આ જે આકૃતિ આવશે તેને આપણે કહીશું A યોગ B. કમ્પ્લીટ. ચલો, યોગ ક્રિયાના ગુણધર્મો. એટલે કે પ્રોપર્ટી. તો સૌથી પહેલો પ્રોપર્ટી આવશે જો સંવૃત્તાનો નિયમ, એટલે કે ગણ A u માં હોય, ગણ B u માં હોય તો A યોગ B પણ u માં જ થશે. ઓકે, તો એ ગુણધર્મને સંવૃત્તાનો ગુણધર્મ કહેવામાં આવે છે. જેમ કે જો A અને B એ સાર્વત્રિક ગણનો ઉપગણ હોય તો A યોગ B પણ સાર્વત્રિક ગણનો ઉપગણ થશે. ઓકે, આ ગુણધર્મને આને સંવૃત્તતા ગુણધર્મ, જેને અંગ્રેજીમાં કહીશું ક્લોઝર પ્રોપર્ટી, કહેવામાં આવે છે. ઓકે, ફર્સ્ટ નંબર પર આવશે. સેકન્ડ નંબર ગણ A, તમે જોઈ શકો છો ગણ A એક A યોગ B નો ઉપગણ છે, તથા ગણ B પણ A યોગ B માં સમાવિષ્ટ થશે ગણ B નો ઉપગણ, એટલે કે A હંમેશા A યોગ B નો ઉપગણ થશે તથા B હંમેશા A યોગ B નો ઉપગણ થશે. ઓકે, થર્ડ વન સ્વયંઘાતી નિયમ. એને ઇંગ્લિશમાં કહીશું આઇડેમ્પોટેન્ટ. લો, ઓકે, આઇડેમ્પોટેન્ટ એટલે ગણ A સાથેનો યોગ એ ગણે પોતે આવશે. મતલબ આ ગણ A અને ગણ A નો યોગની વ્યાખ્યા તમને ખબર છે કે ગણ A માં હોય અથવા ગણ B માં હોય, તમામ ગણમાં હોય તેવા તમામ ઘટકોના સભ્યોને યોગ ગણ કહેવામાં આવે છે. તો આમાં તમે જોઈ શકો છો કે A ની સાથે A નો યોગ કરશો તો ગણ A પોતે જ આવશે. જો આ નિયમને કહેવાશે સ્વયંઘાતી નિયમ. ઓકે, ચોથો ક્રમનો નિયમ, કોમ્યુટેટિવ રૂલ. એટલે કે A યોગ B તમે કરશો અને B યોગ A કરશો તો બંનેનો આન્સર સરખો આવશે. મતલબ યોગ ક્રિયા એ ક્રમક નિયમનું પાલન કરે છે. પાંચમો નંબર જૂથનો નિયમ, એસોસિએટિવ રૂલ. જૂથના નિયમ માટે આપણે ત્રણ ગણ ધારવું પડશે. ધારો કે ગણ A, ગણ B, ગણ C belongs to P of U, તો A યોગ B યોગ C બરાબર A યોગ B યોગ C થશે. ઓકે, તો આ નિયમને આપણે જૂથનો નિયમ ગણીશું. ઓકે, ત્યારબાદ
ए योग खाली गण अगर ए योग खाली गण હું લઉં છું તો એનો આન્સર હંમેશા ગણ એ પોતે આવશે માટે કહી શકાય કે ખાલી ગણ એ યોગ ગણનો તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટક કહેવામાં આવે છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ફોર ઓબ્જેક્ટિવ. કારણ કે એ યોગ ખાલી ગણ કરશું તો ગણ પોતે આવશે માટે કહી શકાય કે ખાલી ગણ ને યોગ ગણનો તટસ્થ ઘટક એકમ ઘટક કહેવામાં આવે છે. તે જ રીતે એ યોગ સાર્વત્રિક ગણ કરશું તો ઓબ્વિયસલી એનો આન્સર સાર્વત્રિક ગણ પોતે આવશે કારણ કે ગણ એના તમામ સભ્યો યુના તમામ સભ્યો આપણે આગળ લખશું તો ઓબ્વિયસલી યુના આન્સર યુ જ આવશે, સાર્વત્રિક ગણ યુ જ આવશે. ત્યારબાદ જો એ ઉપગણ બી હોય તથા સી ઉપગણ બી હોય તો એ યોગ સી એ હંમેશા બી યોગ ડી નો ઉપગણ થશે. ઇમ્પોર્ટન્ટ ફોર નવમું, જો એ ઉપગણ બી હોય મિત્રો એ ઉપગણ બી નો અર્થ શું થશે? એના તમામ સભ્યો ગણ બી ના સભ્યો હશે તો એ યોગ બી નું મૂલ્ય બરાબર, કારણ કે એના તમામ સભ્યો ગણ બી માં હોવાથી એ યોગ બી માં આપણે બી ના તમામ સભ્યો લઈશું એટલે આનો આન્સર આવશે બી. ઓકે, તે જ રીતે જો બી ઉપગણ હોય તો એ યોગ બી નો અર્થ શું થશે? બી ના તમામ સભ્યો ગણીમાં છે, આપણે તો બધા જ સભ્યોને લેવાના છે તો એમાંથી સૌથી મોટો ગણ કયો થશે? એ થશે તો એનો આન્સર આવશે એ. ઓકે, એન્ડ ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ઓબ્જેક્ટિવ. ઓલરાઈટ સ્ટુડન્ટ્સ, સો આ થઈ ગયું યોગ ક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી. ઓલરાઈટ બચ્ચો, તો આને વિડીયો પોઝ કરીને જરાક નોટ ડાઉન કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે સેકન્ડ ગણ ક્રિયા એટલે કે છેદ ક્રિયા વિશે માહિતી મેળવીશું. છેદ ક્રિયાને અંગ્રેજીમાં કહેશું ઇન્ટરસેક્શન ઓપરેશન. ઓકે, તો એના માટે પણ બે ગણ, ધારો કે ગણ એ 1 2 3 અને ગણ બી 2 5 7 હું આ લઉં છું. ગણ એ 1 2 3, ગણ બી 2 5 7. તો ગણ એ છેદ ગણ બી એટલે એ છેદ બી, આ થઈ ગયો એનો સંકેત. ગણ એ છેદ ગણ બી, તો ગણ એ માં 1 2 3 છે, છેદ 2 5 7. તો એની વ્યાખ્યા કંઈક એવી થશે કે ગણ એ માં હોય અને ગણ બી માં હોય એટલે કે બંનેમાં હોય તેવા તમામ સભ્યોના ગણને એ અને બી નો છેદ ગણ કહેવામાં આવે છે. એટલે છેદ ગણમાં બંનેમાં સામાન્ય સભ્યો જે હોય તે જ આપણે આન્સર લખશું. ઓકે, તો બંનેમાં સામાન્ય કેટલા છે? 2 છે. અગર હોય તો ધારો કે આટલે મેં ત્રીજો ગણ c = 4 5 લઉં છું તો તમે જોઈ શકો છો a છેદ c 1 2 3 છેદ ગણ 4 5. તો બંનેમાં સામાન્ય સભ્યો તમે એક પણ જોઈ શકતા નથી. ઠીક છે ને? તો આનો આન્સર શું આવશે? ખાલી ગણ. બંનેમાં સામાન્ય સભ્યો એક પણ ન હોવાથી a છેદ c બરાબર થશે ખાલી ગણ. ઓકે, સો આ જ વ્યાખ્યા આપણે લખીએ. ધારો કે ગણ a ગણ b ઉપગણ સાર્વત્રિક ગણ યુ માટે ગણ કેપિટલ A માં હોય અને ગણ B માં હોય એટલે કે બંનેમાં હોય તેવા તમામ ઘટકો ને સમાવતા ગણને છેદ ગણ. ગણ A અને B નો છેદ ગણ જેને અંગ્રેજીમાં કહેશું ઇન્ટરસેક્શન સેટ.
કહેવામાં આવે છે. તેને સંકેતમાં A છેદ B થી દર્શાવવામાં આવે છે. ગણો પર મેળવેલી આ ક્રિયાને છેદ ક્રિયા કહેવામાં આવે છે. ઓકે, ગણની પરિભાષામાં તેની વ્યાખ્યા A છેદ B બરાબર x, જ્યાં x સભ્ય છે A અને x સભ્ય છે B, તો તેને A છેદ B કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે x સભ્ય છે A અને x સભ્ય છે B, આટલે જો અને હોય તો એ છેદ ગણની વ્યાખ્યા થશે, અને આટલે જો અથવા હોય x સભ્ય છે A અથવા x સભ્ય છે B, તો એ થશે યોગ ગણની વ્યાખ્યા. ઓકે, તો આના પરથી આપણે કંઈક એવું અનુમાન કરી શકીએ કે જ્યારે પણ યોગ આવે તેનો અર્થ થશે અથવા, અને છેદ આવે તેનો અર્થ થશે અને. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ જ્યારે આપણે વ્યવહારિક પ્રશ્નો કરીશું ગણક્રિયા પર આધારિત. ત્યારે શાબ્દિક પ્રશ્નો માટે આપણે અથવાનો અર્થ સમજવાનો, યોગ અનેનો અર્થ સમજવાનો, છેદગણ એની વ્યાખ્યા અનુસાર. ઓકે, તો આ થઈ ગયું એ છેદ B ની વ્યાખ્યા. વેન આકૃતિથી આપણે છેદગણને અભિવ્યક્ત કરીએ. વેન આકૃતિ દ્વારા સૌથી પ્રથમ સાર્વત્રિક ગણ્યું ગણ A, ગણ B. તો બંનેમાં જે સભ્યો હોય, ગણ A માં હોય અને ગણ B માં હોય, તો તમે જોઈ શકો બંનેમાં ખાલી આ પોર્શન આવશે. ઓકે, ગણ A માં પણ છે અને ગણ B માં પણ છે, તો આ પોર્શન આપણે કહેશું A છેદ B. આ થશે A છેદ B. ઓકે, ઓલરાઈટ. ચલો, જેમ યોગગણમાં આપણે ગુણધર્મો જોયા તે જ રીતે છેદગણ માટેના ગુણધર્મો. બાળકો, ગુણધર્મો હંમેશા ઓબ્જેક્ટિવ માટે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. ઓકે, ગુણધર્મો એટલે કે પ્રોપર્ટી. ચલો, પહેલી પ્રોપર્ટી આવશે સંવૃત્તાનો નિયમ. તો સંવૃત્તાના નિયમ માટે જો A અને B એ યુના ઉપગણો હોય તો A છેદ B પણ યુનો ઉપગણ થશે. ઓકે, ને આ ગુણધર્મને સંવૃત્તા ગુણધર્મ એટલે કે ક્લોઝર પ્રોપર્ટી કહેવામાં આવે છે. ઓકે, તે જ રીતે બીજું તમે જોઈ શકો છો કે આ A છેદ B એ ગણ A માં પણ છે અને A છેદ B ગણ B માં પણ છે, એટલે કે A છેદ B એ ગણ A નો ઉપગણ થશે તથા A છેદ B એ ગણ B નો ઉપગણ થશે. કમ્પ્લીટ. ત્યારબાદ સ્વયંઘાતી નિયમ. આઈડિયા ઇમ્પોર્ટન્ટ. એટલે કે A છેદ A ગણ A નો ગણ A સાથેનો છેદગણ, તો ગણ A પોતે આવશે. ત્યારબાદ ક્રમનો નિયમ, કોમ્યુટેટિવ લો, એટલે કે A છેદ B બરાબર હંમેશા B છેદ A થાય, એટલે કે છેદગણ એ ક્રમના નિયમનું પાલન કરે છે. ત્યારબાદ પાંચમા ક્રમ પર આપણે લેશું જૂથનો નિયમ, એસોસિએટિવ રૂલ. A છેદ B
બી છેદ સી, આમાં ગણ સી તમારે ધારવો પડશે કે ગણ સી પણ એ યુનિવર્સલ સેટ યુ એટલે સાર્વત્રિક ગણનો સભ્ય છે, ઉપગણ છે સોરી. તો એ છેદ બી છેદ સી બરાબર એ છેદ બી છેદ સી થશે, જો આને જૂથનો નિયમ કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ એ છેદ ખાલી ગણ. તો એ છેદ ખાલી ગણ, ખાલી ગણની વ્યાખ્યા અનુસાર આપણે શું લઈએ છીએ, બંને ગણોમાં સામાન્ય ગણ એ અને આમાં તો એક પણ સભ્ય નથી ખાલી ગણ, તો બંનેમાં સામાન્ય કોઈ સભ્ય નહીં આવશે એટલે એનો અર્થ શું થશે, ખાલી ગણ થશે. તે જ રીતે એ છેદ સાર્વત્રિક ગણ. ઓકે, એ છેદ સાર્વત્રિક ગણ એટલે ગણ એ અને સાર્વત્રિક ગણનો છેદ ગણ, તો સાર્વત્રિક ગણમાં ગણ એ તો આવવાનો છે જ, તો આ બંનેમાં સામાન્ય સભ્ય આવશે, ગણ એના બધા જ સભ્યો માટે સાર્વત્રિક ગણ યુને છેદ ગણ નો તટસ્થ ઘટક એકમ ઘટક કહેવામાં આવે છે. જેમ ખાલી ગણને યોગનો તટસ્થ ઘટક, તેમ સાર્વત્રિક ગણને છેદ ગણનો તટસ્થ ઘટક કહેવામાં આવે છે. જો એ ઉપગણ બી હોય અને સી ઉપગણ બી હોય, ગણ એના તમામ સભ્યો ગણ બીમાં છે, ગણ સીના તમામ સભ્યો ગણ બીમાં છે, તો એ છેદ સી ગણ એ અને ગણ સી નો છેદ ગણ એ ગણ બી અને ગણ બી છેદ ગણ ડી નો ઉપગણ થશે. ઓકે, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓબ્જેક્ટિવ. 9 જો એ ઉપગણ બી હોય તો એ છેદ બી, ઓકે, એના તમામ સભ્યો ગણ બીમાં છે, તો બંનેમાં સામાન્ય સભ્યો ગણ એના બધા જ સભ્યો થશે, તો એ છેદ બી નો અર્થ થશે સૌથી નાનો ગણ કેપિટલ એ, બરાબર. તે જ રીતે અગર બી ઉપગણ એ હશે તો એ છેદ બી બીના તમામ સભ્યો ગણ એમાં છે, તો બંનેમાં સામાન્ય સભ્યો ગણ બીના બધા જ સભ્યો આવશે, તો એનો આન્સર આવશે ગણ, એન્ડ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓબ્જેક્ટિવ. ઓકે, તો આ સંપૂર્ણ માહિતી થઈ ગઈ છેદ ક્રિયાઓ માટે. થર્ડ વન, પૂરક ક્રિયાઓ એટલે કે કોમ્પ્લિમેન્ટેશન્સ. હવે એના માટે આપણે યુ બરાબર સાર્વત્રિક ગણ યુ બરાબર હું લઉં છું 1 2 3 4 5 6 અને ગણ કેપિટલ એ 1 4 5. તો એ નો પૂરક ગણ એટલે કે એના માટેનો સંકેત છે a ડેશ અથવા a રેઝ ટુ સી, કોમ્પ્લિમેન્ટ ઓફ એ, એનું અંગ્રેજી નામ કોમ્પ્લિમેન્ટ ઓફ એ પરથી a રેઝ ટુ સી અથવા a ડેશ થી દર્શાવવામાં આવે છે. તો a નો પૂરક ગણ એટલે ગણ a માં ન હોય તેવા u ના તમામ સભ્યો, ગણ કેપિટલ a માં ન હોય તેવા u ના તમામ સભ્યો. એટલે બાળકો આપણે આમાંથી શું કરશું, ગણ a માં સભ્ય 1 છે 4 છે 5 છે, તો 1 4 5 સિવાયના u ના તમામ સભ્યો, એટલે મારે 1 4 5 નથી લેવાનું, એના સિવાયના u ના તમામ સભ્યો મારે લેવાના, તો એમાં આવશે 2 3 અને 6. ઓકે, સો આને કહેશું a નો પૂરક ગણ. સમજ પડી ગઈ? પૂરક ગણમાં આપણે શું કરીએ છીએ, ગણ a માં ન હોય તેવા u ના તમામ સભ્યો ને ગણ a નો પૂરક ગણ કહેવામાં આવે છે. સો એની વ્યાખ્યા માટે ધારો કે ગણ a એ સાર્વત્રિક ગણનો ઉપગણ હોવો જોઈએ અથવા ગણ a belongs to p of u હોવું જોઈએ. ઓલરાઈટ, તો વ્યાખ્યા ગણ કેપિટલ E માં ન હોય તેવા સાર્વત્રિક ગણ u ના તમામ સભ્યોના ગણને a નો પૂરક ગણ, ઇંગ્લિશમાં કહેશું કોમ્પ્લિમેન્ટ સેટ, કહેવામાં આવે છે.
તેને સંકેતમાં a ડેશ અથવા a⁻c થી દર્શાવાય છે. ગણ પર મેળવેલી આ ક્રિયાને પૂરક ક્રિયા કહેવામાં આવે છે. ઓકે, હવે ગણની પરિભાષામાં પૂરક ગણની વ્યાખ્યા a ડેશ બરાબર છગડા કૌંસમાં x, જ્યાં x a માં ન હોવો જોઈએ પરંતુ x એ u માં હોવો જોઈએ. ઓકે, તો a માં ન હોય, x does not belongs to a, એટલે કે x a નો સભ્ય નથી. એટલે એનો મતલબ એમ થશે કે a માં ન હોય પરંતુ u માં હોય. તો a માં ન હોય પરંતુ u માં હોય તેવા તમામ સભ્યોના ગણને a ડેશ કહેવામાં આવે છે. વેન આકૃતિથી અભિવ્યક્ત કરીએ પૂરક ગણને, તો સૌથી પહેલા વેન આકૃતિમાં સાર્વત્રિક ગણ આપણે બતાવવો જ પડે. એની અંદર ગણ a મેં લખવું જ પડે. તો આ ગણ a છે. તો a માં ન હોય તેવા u ના તમામ સભ્યો, તો a ની બહારનો તમામ ભાગ a ડેશ માં આવશે. ઓકે, તો આ રીતને આપણે કહીશું a ડેશ. ઓકે, a ડેશ અથવા a⁻c. હવે એના ગુણધર્મો જોઈએ. પ્રથમ ગુણધર્મ એ u નો ઉપગણ છે, તો a ડેશ પણ u નો ઉપગણ થશે. બરાબર, ગણ a પણ u નો ઉપગણ છે, તો a ડેશ પણ ગણ u નો ઉપગણ થશે. ત્યારબાદ a ડેશ નો ડેશ અગર આપણે કરશું, મતલબ a નો બે વાર પૂરક ગણ લેશું તો એ ગણ પોતે આવશે. ફોર એક્ઝામ્પલ, આટલે તમે જોઈ શકો છો, આટલે a ડેશ 2 3 6 આવે. હવે જો મારે a નો ફરીથી પાછો ડેશ કરવો હોય તો a ડેશ નું વેલ્યુ 2 3 6 છે, તો 2 3 6 નો કોમ્પ્લિમેન્ટ 2 3 6 નો ડેશ. આટલે તમે જોઈ શકો છો a ડેશ નો અર્થ છે 2 3 6, તો a નો ફરી પાછો પૂરક ગણમાં લેવાનો. એટલે આટલે આપણે શું વિચારશું, 2 3 6 સિવાયના u ના તમામ સભ્યો. તો 2 3 6 u માંથી મારે નથી લેવાનું, તો આટલે શું આવશે, 1 4 5 મળશે ને 1 4 5 એ ગણ એ પોતે છે. તો તમે જોઈ શકો છો a ડેશ નો ડેશ એટલે ગણ એ પોતે આવશે. ઓકે, a ડેશ નો ડેશ બરાબર ગણ એ પોતે. થર્ડ વન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ઓબ્જેક્ટિવ, જો a ઉપગણ b હોય તો b ડેશ ઉપગણ a ડેશ થશે. ઓકે, જો ગણ a એ ગણ b નો ઉપગણ હોય તો પૂરક ગણમાં આખું ઊંધું થઈ જશે, b ડેશ ઉપગણ a ડેશ થઈ જશે. ફોર્થ વન, જો a અને a ડેશ આનો આપણે છેદગણ લઈએ, ગણ a અને a ડેશ નો છેદગણ લઈએ તો એનો આન્સર આવશે ખાલી ગણ, તથા ગણ a અને a ડેશ નો યોગગણ લઈએ તો એનો આન્સર આવશે સાર્વત્રિક ગણ u. ઓકે, તમે જોઈ શકો છો આટલે ગણ a મારી પાસે 1 4 5 છે, ગણ a ડેશ 2 3 6 છે. અગર આ બેનો મેં છેદગણ લઈશ, છેદગણ એટલે બંનેમાં સામાન્ય સભ્યો, તો એક પણ સામાન્ય સભ્યોને આવશે તો a છેદ a ડેશ બરાબર ખાલી ગણ મળશે. અને આ બંનેનો અગર મેં યોગ લઈશ તો 1 4 5 યોગ 2 3 6, તો એમાં આવશે 1 2 3 4 5 6, જેને કહેશું આપણે સાર્વત્રિક ગણ u. ઓકે, પાંચમો ગુણધર્મ, સૌથી ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ જે આપણે સાબિત કરવાના છે. અને આ 5 ઓપરેશન સેટ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આપણે આ સાબિત કરશું દ મોર્ગનનો નિયમ. ડી મોર્ગન્સ રૂલ. ડી મોર્ગન્સ લો. ઓકે, તો એમાં આવશે a છેદ b આખાનો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ, અને ત્યારબાદ a યોગ b આખાનો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ.
6 ખાલી ગણનો પૂરક ગણ એ હંમેશા સાર્વત્રિક ગણ યુ આવશે અને સાર્વત્રિક ગણનો પૂરક ગણ હંમેશા ખાલી ગણ થશે. ઓકે, ખાલી ગણ નો પૂરક ગણ સાર્વત્રિક ગણ અને સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ થશે. ઓકે, ફોર્થ વન તફાવત ગણ, જેને અંગ્રેજીમાં કહેશું ડિફરન્ટ સેટ. તો એના માટે પણ સમજીએ. બે ગણ આપણે ધારી લઈએ. ધારો કે ગણ એ 1 2 3, ગણ બી 3 4 5. અગર ગણ એ અને ગણ બી નો તફાવત ગણ મારે કરવો હોય તો એના માટેનો સંકેત આવશે a માઇનસ બી. a માઇનસ બી એટલે કે ગણ એ અને ગણ બી નો તફાવત ગણ. તો ગણ એ માં સભ્યો છે 1 2 3, ગણ બી માં સભ્યો છે 3 4 5. તો તફાવત ગણનો વ્યાખ્યા કઈ થશે? ગણ એ માં હોય પરંતુ બી માં ન હોય. ગણ એ માં હોય પરંતુ ગણ બી માં ન હોય એટલે કે માત્ર ગણ એ માં હોય તેવા તમામ સભ્યોને ગણ એ અને બી નો તફાવત ગણ કહેવામાં આવે છે. એટલે આપણે કરવાનું શું? સૌથી પહેલા બંનેમાં સામાન્ય સભ્યો કેટલા છે એ ચેક કરી લઈએ. તો બંનેમાં સામાન્ય સભ્યો આટલે મને 3 દેખાય છે, બરાબર છે? બંનેમાં સામાન્ય સભ્યો 3 છે. તો એ સામાન્ય સભ્યોને નથી લેવાના અને માત્ર પ્રથમ ગણના સભ્યો લેવાના. સામાન્ય સભ્ય સિવાયના પ્રથમ ગણના સભ્ય, માત્ર પ્રથમ ગણના સભ્ય. એટલે તમે જોઈ શકશો એનો આન્સર આવશે 1 and 2. તો આ થઈ ગયું a માઇનસ બી. ઓલરાઈટ, તે જ રીતે a માઇનસ બી એને આપણે કહેશું માત્ર a માં. તે જ રીતે હવે b માઇનસ એ આપણે લઈએ એટલે કે માત્ર b માં. તો ગણ બી 3 4 5 માઇનસ 1 2 3. તો b માઇનસ a એટલે કે ગણ બી માં હોય પરંતુ એમાં ન હોય. ગણ બી માં હોય પરંતુ એમાં ન હોય એટલે કે માત્ર ગણ બી માં હોય તેવા તમામ સભ્યોને b માઇનસ a કહીશું. તો આમાં પણ તમે જોઈ શકો છો સામાન્ય સભ્ય 3 જ છે. તો 3 ને નથી લેવાનું અને 3 સિવાયના તમામ સભ્યો પ્રથમ ગણના. 3 સિવાયના તમામ સભ્યો પ્રથમ ગણના. તો એમાં આવશે સભ્ય 4 અને 5. તો આને કહીશું આપણે b માઇનસ a. ઓલરાઈટ, સો આ વ્યાખ્યા આપણે લખી દઈએ તફાવત ગણ. ધારો કે ગણ a b ઉપગણ સાર્વત્રિક ગણ. તો ગણ a માં હોય પરંતુ b માં ન હોય તેવા તમામ ઘટકોને સમાવતા ગણને a અને b નો તફાવત ગણ કહેવામાં આવે છે. તેને સંકેતમાં a માઇનસ b થી દર્શાવવામાં આવે છે. ગણની પરિભાષામાં તેની વ્યાખ્યા a માઇનસ b ની વ્યાખ્યા x જ્યાં a માઇનસ b એટલે કે માત્ર ગણમાં હોય એટલે x સભ્ય છે a પરંતુ x સભ્ય નથી b. તે જ રીતે અગર b માઇનસ a ની વ્યાખ્યા મારે અગર લખવી હોય તો x જ્યાં b માં હોય પરંતુ એમાં ન હોય એટલે કે x b માં હોવું જોઈએ પરંતુ x a માં ન હોવું જોઈએ. તો આને આપણે તફાવત ગણ કહીશું. વેન આકૃતિ દ્વારા એની વ્યાખ્યા
આવો વ્યાખ્યા મારે a માઇનસ b બતાવી છે અને આ વ્યાખ્યામાં મારે b માઇનસ a બતાવવું છે. તો a માઇનસ b એટલે શું કે ગણ a માં હોય, ગણ a માં હોય એટલે આ ભાગ, પરંતુ b માં ન હોય એટલે આ ભાગ તો b માં પણ છે, આટલો ભાગ a માં પણ છે અને b માં પણ છે, એટલે કે છેદગણમાં છે. તો છેદગણના સભ્યો તો આપણે બતાવતા નથી, તો છેદગણના સભ્યો નથી બતાવવાના અને તેના સિવાયના પ્રથમ ગણના તમામ સભ્યો, પ્રથમ ગણ એટલે a ના તમામ સભ્યો, એટલે એનો ભાગ આવશે માત્ર અને માત્ર આટલો, જેને આપણે કહેશું માત્ર a માં હોય. આ ભાગને આપણે કહેશું માત્ર કેપિટલ E માં, અને b માઇનસ a એટલે માત્ર કેપિટલ b માં હોય. તો b માઇનસ a નો ભાગ આવશે આટલો. ઓકે, તો આ ભાગને કહેશું આપણે b માઇનસ a. ઓલરાઈટ, ચલો હવે એને સલબત ગુણધર્મ. First one, very most important property, formulas. A minus b નું સૂત્ર. તો a minus b એટલે કે ગણ a માંથી ગણ a એટલે આ a minus b એટલે a માં હોય, ગણ a માં હોય અને b માં ન હોય. મેં વ્યાખ્યાથી શું બોલું છું? ગણ a માં હોય અને b માં ન હોય, અને આપણે કહીશું છેદગણ. b માં ન હોય એટલે કહેશું bs. ઓકે, મેં તમને આગળ એક ટર્મિનોલોજી કીધી છે કે અને આવે તો હંમેશા છેદગણ લેવાનું, અથવા આવે તો હંમેશા યોગ લેવાનું, અને a માં ન હોય તો એનો અર્થ લેવાનો as. ઓકે, તો આ ટર્મિનોલોજી આપણે હંમેશા યાદ રાખશું. તો a minus b નો અર્થ શું થાય? ગણ a માં હોય અને b માં ન હોય, તો a માં હોય અને b માં ન હોય. તે જ રીતે b minus a નું સૂત્ર શું આવશે? b minus a એટલે b માં હોય પરંતુ a માં ન હોય, b માં હોય અને a માં ન હોય, એટલે કે b માં હોય અને a માં ન હોય. તો આ થઈ ગયું a minus b નું સૂત્ર. ઓકે, ચલો ત્યારબાદ એના પ્રોપર્ટી. a minus a હંમેશા ખાલી ગણાવશે. a minus a હંમેશા ખાલી ગણાવશે, કારણ કે ગણ a અને ગણ a એ બંનેમાં સામાન્ય બધા જ સભ્યો છે. તો સામાન્ય સિવાયના સભ્યો મારે ગણને લેવાના છે, તો એ શક્ય નથી. તો a minus a બરાબર હંમેશા શું થશે? ખાલી ગણ થશે. તે જ રીતે a dash ની વ્યાખ્યા અગર મારે પૂરક ગણની વ્યાખ્યા લખવી હોય તો મેં આ રીતે પણ લખી શકું છું, u minus a. મતલબ આ સાર્વત્રિક ગણમાંથી a ના સભ્યો સિવાયના સભ્યો, સાર્વત્રિક ગણમાં જે સભ્યો a ના હોય તેના સિવાયના સભ્યો a dash. તો a dash બરાબર u minus a પણ આપણે લખી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ a minus ખાલી ગણ, તો એનો આન્સર આવશે a minus u બરાબર ખાલી ગણ. કારણ કે ગણ a ના તમામ સભ્યો u ના તો સભ્યો છે જ, તો બંનેમાં સામાન્ય ગણ એ પોતે આવશે, તો એના સિવાયના કોઈ સભ્ય બચ્યું નથી, તો આટલે આવશે ખાલી ગણ. ઓકે, ત્યારબાદ u minus ખાલી ગણ, u પોતે ખાલી ગણ minus u ખાલી ગણ. જો a ઉપગણ b હોય, તો a minus b ખાલી ગણ આવશે, અને b ઉપગણ a હોય તો b minus a ખાલી ગણ થશે. કારણ કે તમે જોઈ શકો છો ગણ a ના તમામ સભ્યો ગણ b માં છે, તો આપણે તો સામાન્ય સભ્યો લેતા નથી, અને બાકીના પ્રથમ ગણના સભ્યો, તો ગણ a ના તમામ સભ્યો ગણ b માં હોવાથી બાકી કોઈ રહેતું જ નથી. સો a minus b નો આન્સર શું આવશે? ખાલી ગણ પોતે. તે જ રીતે b ઉપગણ હોય તો b minus a નો અર્થ થશે ખાલી ગણ. ધેટ્સ ઇટ. ઓલરાઈટ, સો આ નોટ ડાઉન તમે કરી શકો છો વિડિયો પોઝ કરીને. ઓકે, ફિફ્થ સમિત તફાવત ગણ, જેને અંગ્રેજીમાં કહેશું સિમેટ્રિક ડિફરન્ટ સેટ. તો એના માટે ગણ e 1 2 3 4 અને ગણ b 2 4
5 6 લઉં છું. ગણ A અને ગણ B નો સંમિત તફાવત ગણ માટેનો સંકેત છે A ડેલ્ટા B. ઇટ ઇઝ રીડ એઝ A ડેલ્ટા B. ગણ A અને B નો સંમિત તફાવત ગણ એટલે કે 1 2 3 4 ડેલ્ટા 2 4 5 6. તો સંમિત તફાવત ગણમાં સૌથી પહેલા બંનેમાં જે સામાન્ય ઘટકો હોય તેને આપણે નથી લેવાના. ઓકે, તો બંનેમાં સામાન્ય ઘટકો કયા છે? 2 અને 4. તો 2 અને 4 સિવાયના તમામ ગણના સભ્યો, 2 અને 4 સિવાયના તમામ ગણના સભ્યો. તફાવત ગણમાં આપણે ખાલી પ્રથમ ગણના સભ્યો લેતા હતા. હવે મારે તમામ ગણના, બંને ગણના સભ્યો લેવાના, પણ સામાન્ય સિવાય. તો એમાં સભ્યો આવશે 1 3 5 6. તો આને આપણે કહીશું A ડેલ્ટા B. બરાબર છે? તો A ડેલ્ટા B એટલે કે ગણ A માં હોય, ગણ A માં હોય, ગણ B માં હોય, પરંતુ બંનેમાં ન હોય તેવા તમામ સભ્યોને A ડેલ્ટા B એટલે કે સંમિત તફાવત ગણ કહેવામાં આવે છે. એની બીજી વ્યાખ્યા, A ડેલ્ટા B નો અર્થ યોગમાં હોય પરંતુ છેદમાં ન હોય તેને પણ કહેવામાં આવે છે A ડેલ્ટા B. તમે જોઈ શકો છો A યોગ B, A યોગ B માં કેટલા સભ્યો હશે? 1 2 3 4 5 6. ગણ A અને ગણ B ને યોગ ગણ. માઇનસ એટલે તફાવત ગણ, છેદ ગણ A છેદ B, A છેદ B એટલે બંનેમાં સામાન્ય સભ્યો. બંનેમાં સામાન્ય સભ્યો આવશે 2 અને 4. તો 1 2 3 4 5 6 માંથી 2 અને 4 ને બાદ કરો, તફાવત ગણ, તો એનો આન્સર આવશે 1 3 5 6. ઓકે, સો A ડેલ્ટા B. ઓકે, તો એના માટેનો વ્યાખ્યા આટલા આપણે લખીએ. ધારો કે ગણ A ગણ B એ સાર્વત્રિક ગણનો ગુણ હોય, તો ગણ A માં હોય, ગણ A માં હોય તથા ગણ B માં હોય, પરંતુ બંનેમાં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને A અને B નો સંમિત તફાવત ગણ કહેવામાં આવે છે. આ થઈ ગઈ એની પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા આપણે લઈએ તો A માં હોય અને B માં હોય પરંતુ બંનેમાં ન હોય, એટલે કે યોગમાં હોય અને છેદમાં ન હોય, યોગમાં હોય પરંતુ છેદમાં ન હોય તેને પણ સંમિત તફાવત ગણ કહેવામાં આવે છે. અથવા બીજી વ્યાખ્યા, યોગમાં હોય પરંતુ છેદમાં ન હોય તેવા તમામ ઘટકો થી બનતા ગણને સંમિત તફાવત ગણ કહેવામાં આવે છે. કમ્પ્લીટ. ચલો તેને સંકેતમાં A ડેલ્ટા B થી દર્શાવવામાં આવે છે. ગણની પરિભાષામાં તેની વ્યાખ્યા A ડેલ્ટા B બરાબર આપણે વ્યાખ્યા ત્રણ રીતે લખીશું. A ડેલ્ટા B x જ્યાં x સભ્ય છે A, x સભ્ય છે D, પરંતુ x સભ્ય નથી A છે B. આને પણ આપણે સંમિત તફાવત ગણ કહીશું. અથવા x જ્યાં x યોગમાં હશે પરંતુ x છેદમાં ન હશે તેને પણ આપણે સંમિત તફાવત ગણ કહીશું. અથવા ત્રીજી વ્યાખ્યા x જ્યાં x a માઇનસ b માં હશે, x a માઇનસ b માં હશે અને x b માઇનસ a માં હશે
ઓકે, a માઇનસ b માં હશે અથવા b માઇનસ a માં હશે અથવા x b માઇનસ a માં હશે. તેને પણ આપણે સમમિત તફાવત ગણ કહીશું. ઓકે, તો સમમિત તફાવત ગણની ત્રણ વ્યાખ્યા આપણે આટલે લીધી છે. તો વેન આકૃતિ દ્વારા એને રજૂઆત કરીએ. તો માત્ર a માં હોય અથવા માત્ર b માં હોય, એટલે કે યોગમાં હોય પરંતુ છેદમાં ન હોય. તો યોગમાં હોય પરંતુ છેદમાં ન હોય તો આ ભાગ માત્ર a માં હોય અને આ ભાગ માત્ર b માં હોય. ઓકે, તમે જોઈ શકો છો કે જોગમાં હોય પરંતુ છેદમાં ન હોય. તો આ ભાગને મારે લખવું હોય તો આ ભાગ મેં a માઇનસ b લખીશ, આ ભાગ મારે લખવો હોય તો મેં b માઇનસ a લખીશ. ઓકે, તો આ જે આકૃતિ આવી તેને આપણે કહીશું a ડેલ્ટા b. a ડેલ્ટા b નો અર્થ થશે બરાબર એકમાં જોડવું, બરાબર એકમાં જોડવું. એટલે કે માત્ર એમાં હોય અથવા માત્ર b માં હોય, માત્ર એમાં હોય અથવા માત્ર b માં હોય. કમ્પ્લીટ. તો તેવા તમામ ઘટકોથી બનતા ગણને a અને b નો સમમિત તફાવત ગણ કહેવામાં આવે છે. હવે એને સંગત ગુણધર્મો. પ્રથમ ગુણધર્મ એની વ્યાખ્યા આવશે. a ડેલ્ટા b ની વ્યાખ્યા, a ડેલ્ટા b એટલે એનું સૂત્ર મારે લખવું છે. તો a ડેલ્ટા b નું સૂત્ર મેં બે રીતે લખી શકીશ. a યોગ b માઇનસ a છેદ b, અથવા બીજું આવશે a માઇનસ b યોગ b માઇનસ a. તો આ થઈ ગયું એનું સૂત્ર વ્યાખ્યા અનુસાર. ઓકે, યોગમાંથી છેદ બાદ કરો અથવા a માઇનસ b અને b માઇનસ a નો યોગ લેવો. તમે જોઈ શકો છો આ ભાગ a માઇનસ b, આ ભાગ b માઇનસ a, એ બેનો યોગ કરો તો તમને a ડેલ્ટા b જ મળશે. કમ્પ્લીટ. ઓકે, ત્યારબાદ સેકન્ડ, તફાવત ગણ ક્રમના નિયમનું પાલન કરતું નથી. એટલે કે a માઇનસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b માઇનસ a, પરંતુ a ડેલ્ટા b ઇઝ ઇક્વલ ટુ b ડેલ્ટા a. એટલે કે તફાવત ગણ ક્રમના નિયમનું પાલન કરતું નથી, પરંતુ સમમિત તફાવત ગણ એ ક્રમના નિયમનું પાલન કરે છે. ઓકે, તે જ રીતે a minus b minus c is not equal to a minus b minus c. તફાવત ગણ એ જૂથના નિયમનું પાલન કરતું નથી, પરંતુ a ડેલ્ટા b ડેલ્ટા c બરાબર a ડેલ્ટા b ડેલ્ટા c થશે. એટલે કે સમમિત તફાવત ગણ એ જૂથના નિયમનું પાલન કરે છે. તફાવત ગણ જૂથના નિયમનું પાલન કરતું નથી, પરંતુ સમમિત તફાવત ગણ એ જૂથના નિયમનું પાલન કરે છે. ફોર્થ વન, a ડેલ્ટા a ગણ a નો ગણ a સાથેનો સમમિત તફાવત ગણ. તો તમે જોઈ શકો છો કે આમાં તમે b ની જગ્યા પર a મૂકી શકો છો. a ડેલ્ટા a એટલે આખે b ની જગ્યા પર અગર મેં a મૂકું તો a યોગ a માઇનસ a છેદ a. હવે a યોગ a નો આન્સર a આવશે, a છેદ a નો આન્સર a આવશે, a માઇનસ a ખાલી ગણ થશે. એટલે કે a ડેલ્ટા a નો આન્સર હંમેશા શું આવશે? ખાલી ગણ. ઓકે, તે જ રીતે ખાલી ગણ ડેલ્ટા ખાલી ગણ નો આન્સર ખાલી ગણ, સાર્વત્રિક ગણ ડેલ્ટા સાર્વત્રિક ગણ નો આન્સર ખાલી ગણ. ઓકે, ફિફ્થ, a ડેલ્ટા ખાલી ગણ. ચલો, a ડેલ્ટા ખાલી ગણ તો આટલે b ની જગ્યા પર તમે ખાલી ગણ મૂકી શકો. તો a યોગ ખાલી ગણ એટલે ગણ a માઇનસ a છેદ ખાલી ગણ એટલે ખાલી ગણ. તો a માઇનસ ખાલી ગણ બરાબર આન્સર આવશે ગણ a. કમ્પ્લીટ. a ડેલ્ટા ખાલી ગણ બરાબર ગણ a. તે જ રીતે a ડેલ્ટા યુનિવર્સલ સેટ u. ચલો, આમાં હવે b ની જગ્યા પર તમે સાર્વત્રિક ગણ લખશો તો a યોગ સાર્વત્રિક ગણ
એટલે એનો આન્સર આવશે સાર્વત્રિક ગણ પોતે માઇનસ a છેદ સાર્વત્રિક ગણ, તો એનો આન્સર આવશે ગણ a પોતે, અને u માઇનસ a એટલે એનો અર્થ થશે a રહેશે. તો તમે જોઈ શકો છો એટલે a ડેલ્ટા સાર્વત્રિક ગણ, તો એનો આન્સર આવશે a રહેશે. મિત્રો આ રીતે તમે આ ફોર્મ્યુલામાં a યોગ b માઇનસ a છેદ b માં b નું મૂલ્ય સાર્વત્રિક ગણ ખાલી ગણ મૂકીને તમે એના પ્રોપર્ટી ચેક કરી શકો છો. ઓકે, સો આ માહિતી થઈ ગઈ સંમિત તફાવત ગણ, એન્ડ ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર JEE or any kind of entrance test. Alright, so વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગણ ક્રિયા માટેના 5 ક્રિયાઓ આપણે ડિટેલમાં ચર્ચા કરી છે. યોગ ક્રિયા, છેદ ક્રિયા, પૂરક ક્રિયા, તફાવત ગણ અને સંમિત તફાવત ગણ. હવે અમુક વ્યાખ્યા અને કેટલાક નિયમો આપણે જોઈશું. અલગ ગણ, ડિસજોઇન્ટ સેટ, તો એની વ્યાખ્યા ડિસજોઇન્ટ સેટ એટલે જો ગણ A અને ગણ B માં સામાન્ય સભ્યો એક પણ ન હોય, ગણ A અને ગણ B માં સામાન્ય સભ્યો એક પણ ન હોય તો તેવા ગણને અલગ ગણ કહેવામાં આવે છે. ઓકે, એટલે કે ગણ કેપિટલ A B ઉપગણ U માટે જો ગણ A અને ગણ B માં સામાન્ય સભ્યો અથવા ઘટકો એક પણ ન હોય, એટલે કે A છેદ B બરાબર ખાલી ગણ હોય તો A અને B ને અલગ ગણ કહેવામાં આવે છે. તેને અંગ્રેજીમાં ડિસજોઇન્ટ સેટ કહેવામાં આવે છે. તો વેન આકૃતિ દ્વારા ગણ A અને ગણ B ને રજૂઆત કરીએ કે બંને અલગ ગણો છે, તો આ ગણ A હશે, આ ગણ B હશે, તો A અને B અલગ ગણ, કારણ કે A છેદ B બરાબર શું છે? ખાલી ગણ. ઓલરાઈટ, ચલો આ જ કલ્પના આપણે અલગ વેન આકૃતિ દ્વારા કરીએ. ધારો કે ગણ A મેં આ લઉં છું, ગણ B આ લઈએ, તો આ ભાગ આટલો ભાગ ને હું કહીશ A માઇનસ B, આટલો ભાગ ને હું કહીશ B માઇનસ A, અને આ ભાગ ને હું કહીશ A છેદ B. ઓકે, તો આ આકૃતિ અનુસાર તમે જોઈ શકો છો A માઇનસ B અને A છેદ B એ અલગ ગણો છે, કારણ કે બંનેમાં સામાન્ય ઘટક એક પણ નથી. તે જ રીતે A છેદ B અને B માઇનસ A પણ અલગ ગણો છે, અને તે જ રીતે A માઇનસ B અને B માઇનસ A પણ અલગ ગણો છે. ઓકે, કારણ કે બંનેનો છેદ ગણ એ ખાલી ગણ છે. ઓકે, તો A માઇનસ B, A છેદ B, B માઇનસ A પરસ્પર અલગ ગણો થશે. ઓકે, તો અલગ ગણ એટલે સિમ્પલ વ્યાખ્યા કઈ આવશે કે જો બે ગણનો છેદ ગણ ખાલી ગણ હોય, જે બે ગણનો છેદ ગણ ખાલી ગણ હોય તેવા બે ગણને અલગ ગણ કહેવામાં આવે છે. ત્યારબાદ કેટલાક નિયમો, એમાં પહેલો આપણે લઈશું વિભાજનનો નિયમ. ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ. એમાં પ્રથમ લઈશું યોગનું છેદ પરનું વિભાજન. ધારણા કરી લઈએ છીએ કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C એ U ના ઉપગણો છે, તો A યોગ B છેદ C બરાબર A યોગ B છેદ A યોગ C.
એ યોગ બી છેદ એ યોગ સી, તો આને કહેશું આપણે યોગનું છેદ પરનું વિભાજન. ત્યારબાદ સેકન્ડ, છેદનું યોગ પરનું વિભાજન. એ છેદ બી યોગ સી, તો આના આપણે કાઉન્સ ખોલીશું એ છેદથી, તો એ છેદ બી યોગ એ છેદ સી મળશે. સેકન્ડ લેશું ડ માર્કનો નિયમ. ડી મોર્ગન્સ law. Okay, so a યોગ બી આખાનો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ, એન્ડ સેકન્ડ વન a છેદ b આખાનો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ. ઓકે, બાળકો કેટલાક નિયમોમાં આપણે વિભાજનનો નિયમો જોયો અને દ વર્ગનો નિયમ જોયો. આના પ્રૂફ વિડિયો લેક્ચર નંબર 5 વેન આકૃતિ ના કોન્સેપ્ટમાં હું આના પ્રૂફ તમને આપીશ. ઓકે, આ બંને આપણે પ્રૂવ કરવાના છે, ડ મોર્ગનનો નિયમ અને વિભાજનનો નિયમ. ઓલરાઈટ, સો આટલી વસ્તુ તમે નોટ ડાઉન કરી શકો છો.